તો જુઓ આ જ પ્રમાણે આપણે ચાલવાનું છે. બીજું આપણે કે જે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં મોનેરાને 2 ક્ષેત્રમાં વર્ગીકૃત કરેલી છે, જે મેં તમને કહેલું આર્કીબેક્ટેરિયા અને પ્રોકેરિયા. આર્કિયા ડોમેઇન અને પ્રોકેરિયા ડોમેઇન એ બંને મોનેરાના છે. અને ત્રીજી જે છે એ યુકેરિયોટિક છે. યુકેરિયોટિક એટલે આપણે પ્રોટિસ્ટાથી લઈ અને પ્રાણી સૃષ્ટિનું, એ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિના છે. બીજું કે વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા હોય મુદ્દાઓ આપણે જોઈ લઈએ. તો પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત આ બધી જ વનસ્પતિઓ તરીકે સમાવેશિત હતી. આ જે મુદ્દો જે છે ને આઇકલરનો છે. આ જે મેં મુદ્દા બોલીને એ આઇકલરના વર્ગીકરણ પદ્ધતિના છે. આઇકલરે એવું કરેલું કે છેક નીલ હરિત લીલ એટલે કે બેક્ટેરિયા જે હરિતકણ ધરાવતા હોય એવાથી લઈ અને છેક આવૃત બીજધારીઓ બધાને એમને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત કરેલી હતી. અને આમાં સમાવેશિત બધા જ સજીવોની સમાનતા એ હતી કે તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. બસ આ એક જ લક્ષણને આધારે આઇકલરે તેમને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલા હતા. બીજું કે આ સાથે મૂકવેલા જે બીજા જૂથ હતા એ લાક્ષણિકતાઓમાં એકબીજાથી તદ્દન જુદા હતા. દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલ હરિતલીલને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રીય હતા એમની સાથે મૂકેલા હતા આઇકલરે. એટલે આઇકલરે એ ધ્યાનમાં નહોતું લીધું કે કોષ કેન્દ્રની કેવી પરિસ્થિતિ છે એવું એમને ધ્યાનમાં નહોતું લીધું. બીજી વસ્તુ કે એમની પાસે જે કોષ દિવાલ હતી, કોષ દિવાલની રચના પણ એમને ધ્યાનમાં નહોતી લીધેલી. તો એક કોષીય સ્વરૂપ, બહુકોષીય સ્વરૂપ જે છે એમને પણ સમૂહમાં સાથે લીધેલા હતા. ક્લેમિડોમોનાસ જે એક કોષીય છે અને સ્પાયરોગાયરા તો બહુકોષીય છે, બંનેને એક જ જૂથમાં મૂકેલા હતા. આવું વર્ગીકરણ એ વિષમપોષી એટલે કે ફૂગ અને સ્વયંપોષી લીલી વનસ્પતિ વચ્ચેનો પણ તફાવત સ્પષ્ટ નથી કરતું. એનો મતલબ શું થયો કે આઇકલરે જે વર્ગીકરણ પદ્ધતિ આપી હતી તો એની અંદર જ એમને વનસ્પતિની સાથે ફૂગને પણ વર્ગીકૃત કરી હતી. હવે ફૂગની અંદર આપણે આગળ જોયું કે ફૂગ જે છે એ પરપોષી અથવા તો વિષમપોષી છે, એની પાસે ક્લોરોફિલ હાજર નથી, છતાં પણ આઇકલરે ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલી હતી. હરિતકણ નહોતો છતાં પણ. તો એને કયું લક્ષણ ધ્યાનમાં લીધું હતું? તો ફૂગની પાસે માત્ર કોષ દિવાલની હાજરીને કારણે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધેલી હતી આઇકલરે. બીજું કે કોષ દિવાલના બંધારણમાં પણ વનસ્પતિ કરતાં થોડી જુદી છે, કારણ કે ફૂગની કોષ દિવાલ જે છે એ કાઇટિનની બનેલી છે, જ્યારે લીલી વનસ્પતિ તેમની કોષ દિવાલમાં સેલ્યુલોઝ જ ધરાવે છે. આવી લાક્ષણિકતાઓ જ્યારે ધ્યાનમાં લેવાઈ એટલે આખી અલગ જ સૃષ્ટિમાં મૂકી દીધી, જે મેં તમને હાલ વાત કરી વિટેકરે. બરાબર, આવી અલગ સૃષ્ટિ જેને ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને એક સાથે મોનેરામાં મૂકી દીધેલા છે અને એકકોષી સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટામાં મૂકેલા છે. પ્રોટિસ્ટા જે છે સૃષ્ટિમાં ક્લેમિડોમોનાસ, ક્લોરેલા કે પહેલાં વનસ્પતિની સાથે લીલમાં મૂકવામાં આવેલી હતી, બંને કોષ દિવાલ ધરાવે છે. એની સાથે અમીબા અને પેરામિશિયમને પણ મૂકી દીધેલું હતું, કારણ કે અમીબા અને પેરામિશિયમને જો તમને યાદ હોય તો આપણે પ્રજીવ સમુદાય જે કહેતા હતા એ પ્રજીવ સમુદાય છે આરે, બરાબર. પણ આપણે એને પહેલાં અમીબાને અને પેરામિશિયમને એક કોષીય પ્રાણી કહેતા હતા આપણે, અને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલા હતા. જ્યારે વિટેકરે શું કર્યું કે બધા જ એક કોષીય હોય અને સુકોષ કેન્દ્રી હોય એવા સજીવોને બધા એક જ ગ્રુપમાં મૂકી દેવાના અને પ્રોટિસ્ટામાં મૂકી દેવાના. હવે અમીબાને તમે વિચારો તો એની પાસે કંઈ ક્લોરોફિલ નથી, પણ આ ક્લોરેલાની પાસે અને ક્લેમિડોમોનાસની પાસે ક્લોરોફિલ છે. તો ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, અમીબા, પેરામિશિયમ બધું એક જ ગ્રુપમાં છે, એક જ સમુદાયમાં છે, પ્રોટિસ્ટામાં જ સમાવિષ્ટ કરી દીધેલા છે, બરાબર. એટલે અહીંયા લખેલું છે કે આ પહેલાં તેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકેલા હતા, પછી આ બંનેને પહેલાં વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલા હતા અને બંને કોષ દિવાલ નહોતા ધરાવતા, છતાં પણ બધું ભેગું જ છે, બરાબર. બધાને સાથે મૂકવામાં આવ્યા. તે સજીવોને સાથે મૂકવામાં આવેલા કે જે પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં અલગ અલગ સૃષ્ટિમાં હતા. વર્ગીકરણ માટેના ધોરણો કે માપદંડો બદલાવાથી જ આવું બનેલું છે. એટલે એમની લાક્ષણિકતાઓ, તેમના ઉદ્વિકાસીય સંબંધો વિશેની આપણી સમજણમાં સુધારો થતાં આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે. અને સમય જતાં નવી વર્ગીકરણ પદ્ધતિ વિકસિત કરવામાં આવેલો, હજુ પણ આની અંદર ચેન્જ આવે તો હજુ પણ નવી વર્ગીકરણ પદ્ધતિ આવી શકે છે.
જે માત્ર બાહ્યાકાર મોર્ફોલોજિકલ કહેવાય, અને દેહધાર્મિક એટલે ફિઝિયોલોજિકલ, અને પ્રાજનનિક એટલે રિપ્રોડક્ટિવ સમાનતા ઉપર જ ધ્યાન કેન્દ્રિત નથી કરતી, પરંતુ જાતિ વિકાસકીય એટલે ફાઇલોજેનેટિક પણ હોય છે, અને ઉદ્વિકાસની ઉપર પણ આધારિત હોય છે. તો આ બધું જ ધ્યાનમાં રાખવું પડતું હોય છે કે અગાઉ આઇકલનની વર્ગીકરણ પદ્ધતિમાં જે સભ્યો વનસ્પતિમાં હતા એ બધા પ્રોટિસ્ટામાં જતા રહ્યા, જે પ્રાણી સૃષ્ટિમાં હતા એ પણ પ્રોટિસ્ટામાં મૂકવામાં, આખું જુદું કરી દીધું. બીજું ફૂગ જે વનસ્પતિ સૃષ્ટિમાં હતી એને આખી અલગ જ સૃષ્ટિ આપી દીધી, કારણ કે ફૂગ જેવું જીવનચક્ર બીજા કોઈ સજીવનું નથી, એટલે એને અલગ સૃષ્ટિ આપી દીધેલી છે. તો આ ચેપ્ટરની અંદર આપણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગની સૃષ્ટિઓની લાક્ષણિકતાઓને જે છે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે જ અભ્યાસ કરવાનું છે. અને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ પ્રકરણ 3 અને 4ની અંદર આપણે અભ્યાસ કરી દીધેલો છે. તો જોઈ લઈએ આપણે મોનેરા કિંગડમ જોઈ લઈએ, અથવા તો મોનેરા સૃષ્ટિ જોઈ લઈએ. જો સૃષ્ટિને અંગ્રેજીમાં કિંગડમ કહેવાય છે. બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. બધે જ વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મ જીવાણુઓ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે. તો એક ઉદાહરણ લખ્યું છે કે તમે ખોબા જેટલી માટી લો તો એમાં સેંકડો કરતાં પણ વધુ બેક્ટેરિયા જોવા મળશે. ગરમ પાણીના ઝરામાં જોવા મળે, રણમાં, બરફમાં, ઊંડા મહાસાગરોમાં, જ્યાં થોડાક જ પ્રમાણમાં જે બીજા જૈવ સ્વરૂપો જીવન જીવી શકે ન જીવી શકે તેવા વિપરીત નિવાસસ્થાનોમાં પણ વસવાટ કરે છે. કેટલાક પરોપજીવી પણ છે. કેટલાક સજીવોમાં કે સજીવો પર જીવન ગુજારે છે. બેક્ટેરિયાને તેમને આકારને આધારે 4 કક્ષાઓમાં વિભાજિત કરેલા છે. તો જુઓ અહીંયા બેક્ટેરિયાનું વિભાજન જુઓ, ગોળાકાર, ગોલાણું, એને કોકસ કહેવાય, સ્ફેરિકલ કહેવાય. બરાબર, એ જે ગોળાકાર હોય છે એને કોકસ તરીકે ઓળખવામાં આવે છે. કોકસ કહેવાય, સ્ફેરિકલ કોકસ. સળિયા જેવા આકારના હોય સીધા તો એનો રોડ શેપ્ડ અથવા તો બેસિલસ કહેવાય. જેમ આપણે લેક્ટોબેસિલસ કહીએ છીએ ને, દૂધમાંથી દહીં જામવાની પ્રક્રિયા માટે જવાબદાર એવા બેસિલસ. તો બેસિલસનો મતલબ શું થાય? આવા આમ સીધા હોય, આ ટાઈપનો હોય બેક્ટેરિયા. પેલો ગોળ હોય આમ, આને કોકસ કહેવાય, આને બેસિલસ કહેવાય. અલ્પવિરામ આકારના હોય આ ટાઈપના, બરાબર, એને વિબ્રિયો કહેવાય. જો તમને કોલેરાના બેક્ટેરિયાનું નામ યાદ હોય ને તો વિબ્રિયો કોલેરી છે, કારણ કે એનો શેપ આવો છે, વિબ્રિયો ટાઈપનો છે. બીજા કુંતલાકાર હોઈ શકે છે, અને કુંતલાકાર એટલે એને સ્પાઇરેલિયમ કહેવાય. આ બધા બેક્ટેરિયાના આકારો છે. આને ગોલાણું કહેવાય, જેને આપણે કોકસ કહીએ છીએ. આ દંડાણું, જેને બેસિલસ કહીએ છીએ. આ કુંતલાકાર, જેને આપણે સ્પાઇરેલિયમ કહીએ છીએ. અને આ કોમા શેપ્ડ એટલે એને વિબ્રિયો કહીએ છીએ આપણે. બરાબર. બીજું, બેક્ટેરિયાની રચના આમ તો ખૂબ જ સરળ છે, પણ વર્તણૂકમાં જટિલ છે. બીજા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવતો આખો એક સમુદાય છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી પણ છે, એટલે કે પોતાના ખોરાક માટે એ બીજા કોઈ ઉપર નિર્ભર નથી. તેઓ અકાર્બનિક આધારકોમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે. તેમને પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અથવા તો રસાયણ સંશ્લેષી સ્વયંપોષી પણ કહી શકાય. બીજું, મોટાભાગના બેક્ટેરિયા પરપોષી છે. મોટાભાગના એટલે તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી, પરંતુ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખે છે. તો જુઓ, આપણે આર્કી બેક્ટેરિયાને સમજી લઈએ. આ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે જોયું, આ પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. પણ આર્કી બેક્ટેરિયાના લક્ષણો આપણે જોઈ લઈએ. તો જુઓ, આર્કી બેક્ટેરિયા જે છે વિશિષ્ટ પ્રકારનો બેક્ટેરિયા છે. બીજી વસ્તુ કે એ વિકટ પરિસ્થિતિમાં જીવતો હોય એવો સજીવ છે. અતિશય ક્ષારયુક્ત વસવાટમાં જીવે, અતિશય ગરમ પાણીના ઝરામાં જીવે. આપણે એમ કહીએ કે પાણી 100°C તાપમાને ઉકળી જાય તો આ ઝરો 110°C જેટલો પણ હોય ને તો પણ આર્કી બેક્ટેરિયા એની અંદર જીવી શકે. અતિશય લવણયુક્ત એટલે મીઠાવાળું, પણ અતિશય મીઠું, બરાબર, મીઠું એટલે NaCl વાળું એમ. અતિશય લવણયુક્ત વસવાટમાં પણ હોય. કળણભૂમિ, જેને આપણે માર્સીલેન્ડ કહીએ છીએ. કળણભૂમિ એટલે જુઓ, આમ તો જે આપણે ગોબર ગેસના કૂવા જે હોય છે આખા બધી બાજુથી બંધ, અને એની અંદર આપણે આ બધું છાણ, માટી, વનસ્પતિજન્ય કચરો આ બધું નાખીએ છીએ, એવી જગ્યાએ રહેતા હોય એવા. અતિશય એસિડિક વાતાવરણમાં રહેતા હોય એવા પણ બેક્ટેરિયા છે.
આપણે એમ કહીએ કે એસિડિક પીએચ થઈ જાય એટલે કોઈ પણ સજીવ ત્યાં અસ્તિત્વ ના ધરાવી શકે, પણ આ 1 જેટલી પીએચમાં પણ અહીંયા જીવી શકે છે. એક પીએચની અંદર જીવતો હોય એવો સજીવ છે આ. આમ તો આપણે એમ કહીએ છીએ પીએચ માપક્રમ પ્રમાણે કે 1 થી 7 સુધી હોય તો આપણે 1 થી 6 સુધી હોય, બરાબર. ટૂંકમાં 7 સુધી પહોંચે એ પહેલાં 6.9 સુધીના બધા આપણે એસિડિક કહીએ, 7 એ તટસ્થ થાય અને 7 પછીના બેઝિકમાં આવે. આ 1 પીએચે જીવતો હોય એવો છે. એના ઉદાહરણોમાં મિથેનોજેન્સ છે, હેલોફિલ્સ છે અને થર્મોએસિડોફિલ્સ છે. આ એના ઉદાહરણો છે. આર્કીબેક્ટેરિયા પૂછાઈ શકે. ચાલો યુ બેક્ટેરિયા સમજી લઈએ. યુ બેક્ટેરિયાનું આટલું આપણે વિભાજન કરેલું છે, તો આ ચાર્ટ બનાવી દેવાનો તમારે. તો યુ બેક્ટેરિયાની અંદર પહેલો આપણે પ્રકાર પાડીશું પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય તેવા બેક્ટેરિયા, અને એનું નામ છે સાયનો બેક્ટેરિયા. ઉદાહરણોમાં નોસ્ટોક અને એનાબીના આવશે. આ બંને લીલ છે, બરાબર. નીલ હરિત લીલ કહેવાય આને, બરાબર. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પણ કહી શકો, સાયનો બેક્ટેરિયા પણ કહી શકો અને નીલ હરિત લીલ પણ કહી શકો. બીજો એક આવે છે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે, અને જે રાસાયણિક પ્રક્રિયાઓમાંથી ઉર્જા મેળવે છે પોતાના જીવન જીવવાની. વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા છે કે બીજાના ઉપર આધારિત રહેતા હોય, પરોપજીવન ગુજારતા હોય એવા બેક્ટેરિયા છે. માઇકોપ્લાઝમા જે છે આખી અલગ જ છે, આની અંદર સમાવેશિત નથી બેક્ટેરિયામાં, આખું અલગ જ છે આ. એ પણ આપણે સમજી લઈશું.